નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું નવા વર્ષમાં સ્વાગત છે। આપણે સૌ જાણીએ છીએ કે વર્ષ 2020-21 એ કંઈક આપત્તિજનક છે આપણા સૌ માટે। ઘણી બધી મુશ્કેલીઓથી ભરેલું છે, પરંતુ આ બધા મુશ્કેલીઓની વચ્ચે પણ આપણે એક રસ્તો કરીને યોગ્ય રીતે આપણા આ નવા વર્ષનું એવું ઘડતર કરવાનું છે કે આવનાર પેઢી સુધી આપણે આપણી વાત કહી શકીએ। તો એના માટે આજે શિક્ષિત થવું જરૂરી છે। એના માટે થઈને વિશેષ રીતે આપણે ભણવાનો પ્રયાસ કરીએ। સરકાર અને સૌની એ માર્ગદર્શન પ્રમાણે વિદ્યાર્થીઓ ઘરે રહીને અભ્યાસ કરે એના એક પ્રયોગ રૂપે, એક પ્રયાસ રૂપે આપ સૌને આ વિડીયો મોકલાવી રહ્યા છીએ। તો તમે સૌ આ ભણશો અને એમાંથી શીખશો। જે એમાં કંઈ પણ તમને પ્રશ્નો ઉત્પન્ન થાય તો એ તમે ફરી એ આપણી એપ્લિકેશન દ્વારા એ જણાવી શકશો। તો ત્યાં સુધી આપ સૌ આને સારી રીતે ભણો એવી આપ સૌ પાસે અપેક્ષા રાખું છું। તો આજે આપણે ગુજરાતી ભાષામાં એક વ્યાકરણનો ટોપિક ભણીએ। તો સૌપ્રથમ આપ સૌને એક પ્રશ્ન કરવાનું મન થાય છે કે ભાઈ દુનિયામાં કોઈ પણ બાબતમાં શોભા થતી હોય છે, એમાં દેખાવ થતો હોય છે, એના શૃંગારમાં વધારો થતો હોય છે। તો એ માણસની શોભામાં વધારો કરવો હોય, માણસને સુંદર દેખાવું હોય તો શું કરી શકે? તો માણસને સુંદર દેખાવું હોય તો એના માટે એ ઘરેણાં ધારણ કરી શકે, એ આભૂષણો પહેરી શકે, સારા કપડાં પહેરી શકે, અને એ સારા કપડાં, આભૂષણો, ઘરેણાં વગેરેથી એનો દેખાવ સુશોભિત એકદમ સારો લાગે। તો આ માણસને સારું દેખાવા માટેના હાર, વીંટી, કપડાં આ બધા એના ઘરેણાં છે। જ્યારે એ જ રીતે ભાષાનું ઘરેણું કયું? તો ભાષાને સુંદર દેખાવા માટે એવા કયા ઘરેણાં, એવા કયા અલંકારો? તો ભાષાને પણ ઘરેણાં પહેરાવી શકાય, ભાષાને પણ અલંકારિત કરી શકાય। આ માટે જે આજે આપણે એક ટોપિક ભણવાનો છે જેનું નામ છે અલંકાર। તો ગુજરાતી ભાષામાં એ અલંકાર એ વ્યાકરણનો એવો ટોપિક છે જેનાથી ભાષાની સુંદરતામાં વધારો થાય છે। તો અલંકાર એટલે શું? તો હમણાં આપણે ભણ્યા કે અલંકાર એટલે કે જે વ્યક્તિની સુંદરતામાં વધારો કરનાર એક આભૂષણ, ઘરેણું, એમ ભાષાની સુંદરતામાં વધારો કરનાર આભૂષણ જેને ભાષાના અલંકાર કહી શકાય। તો આવા અલંકાર બે પ્રકારના છે। કેમ આપણે સોનાના ઘરેણાઓ જુદા જુદા હોય, હાર હોય, વીંટી હોય, હાથમાં પહેરવાના બીજા ઘરેણાઓ હોય, બધાના નામ જુદા જુદા છે। એવી જ રીતે ભાષાના ઘરેણા અલંકાર એમાં બે પ્રકાર છે। એકનું નામ છે શબ્દાલંકાર, બીજાનું નામ છે અર્થાલંકાર। તો સૌપ્રથમ આપણે અર્થાલંકાર વિશે ભણીશું। શબ્દાલંકાર સરળ છે, એ આપણે પછીથી ભણીશું। તો અર્થાલંકાર કોને કહી શકાય? તો આપણે શબ્દ એ નામ વાંચીએ છીએ અર્થાલંકાર, તો એનો મતલબ થાય અર્થ પ્લસ અલંકાર। તો મતલબ કે અર્થમાં કંઈક સુંદરતા હશે, અર્થમાં કંઈક વિશેષતા હશે, અર્થમાં કંઈક ચમત્કૃતિ હશે, જેથી એનું નામ પડી શકે અર્થાલંકાર। તો આ અર્થાલંકાર સર્વપ્રથમ ભણીએ તો અર્થાલંકાર કઈ કરી શકાય? તો અર્થાલંકાર છે એ અર્થ સાથે જોડાયેલી બાબત છે। કોઈ પણ શબ્દ છે એનો ચોક્કસ અર્થ છે, અને અર્થ સમજીએ એટલે મનની અંદર એક પ્રકારની તૃપ્તિ થાય, એક આનંદ મળે। તો એ મનને આનંદ આપનારું જે કંઈ પણ અલંકારો છે એ અર્થાલંકાર છે। તો આપણે સામાન્ય રીતે કહી શકીએ કે ભાઈ ઘણી વખત આપણે એવું કહીએ છીએ, ઉદાહરણ તરીકે કોઈની સરખામણી કરીએ, કોઈક સરસ મજાનું એ અંજવાળું હોય, જેમ કે આ વર્ગખંડની અંદર અંજવાળું છે ટ્યુબલાઇટનું, તો આપણે એમ કહીએ કે ભાઈ આ ટ્યુબલાઇટનું અંજવાળું ચંદ્ર જેવું શીતળ છે। તો આ ટ્યુબલાઇટના અંજવાળાને કોની સાથે સરખાવ્યું? ટ્યુબલાઇટ સાથે। તો અહીંયા અંજવાળું અને એ ચંદ્રના અંજવાળા સાથે સરખામણી કરી તો એમાં અર્થ છે કે વાહ, આ કેટલું સરસ અંજવાળું હશે। આપણે કહીએ કે ભાઈ કોઈ જગ્યાએ આપણે ફરવા ગયા તો ત્યાં ફરતા ફરતા સરસ મજાનો બાગ બગીચો જોયો તો આપણે તાત્કાલિક આપણે સરખામણી કરી દઈએ કે ભાઈ આ બગીચો કદાચ સ્વર્ગમાં આવા બગીચા છે।
આપણે વર્ગખંડ એટલો બધો સરસ હોય, વિદ્યાર્થીઓ સુશોભિત થઈને સારી રીતે ભણતા હોય તો એમ કહીએ કે વર્ગ એ સ્વર્ગ જેવો છે, તો આપણે વર્ગની સરખામણી સ્વર્ગ સાથે કરી તો એ પણ એક અલંકાર છે. આપણે એમ કહીએ કોઈકને આપણે ઉદાહરણ તરીકે આપણે એમ કહીએ કે ભાઈ ઘણી વખત એવું તમે સાંભળ્યું પણ છે, એ કવિતાઓની પંક્તિ તમે સાંભળી પણ છે ને ક્યાંક વાંચી પણ છે કે ભાઈ ઘડીક વર્ષે એ મેઘ વાદળી, જ્યારે માળીનો મેઘ બારે માસ. તો અહીંયા વાદળાનો વરસાદ થોડીક વરસે, જ્યારે માતાનો પ્રેમનો વરસાદ બારે માસ વરસે છે. તો માતાના પ્રેમને એ વાદળીના વરસાદ કરતાં વધારે આપણે વિશેષ સ્થાન આપ્યું છે, તો એ અર્થાલંકાર છે. આપણે એમ કહીએ કોઈને કે ભાઈ વાહ તમે કેટલા બહાદુર, ઉંદર જોઈને ભાગી ગયા, તો મતલબ કે અહીંયા એ માણસની નિંદા કરી. તો આપણે જો ઉંદર જોઈને કોઈ ભાગી ન જાય, પણ આપણે એમ કીધું વાહ કેટલા બહાદુર, તમે ઉંદર જોઈને ભાગ્યા, તો અહીંયા એ માણસની નિંદા કરી દીધી. તો અહીંયા અર્થ છે. તો અર્થાલંકારની અંદર અર્થને જોવાનો છે. તો અર્થની વિશેષતા છે, અર્થની સુંદરતા છે, એને આપણે કહી શકીએ અર્થાલંકાર. તો આ તો મેં તમને સામાન્ય પરિચય કરાવ્યો, હજી આપણે અર્થાલંકાર ભણવાના છે. તો સૌથી પહેલી વાત કે અર્થાલંકારમાં 2-3 બાબતો છે જે ધ્યાને રાખવાની બાબત છે, જેને આપણે સમજવી પડે. જે શીખી લઈએ, જે એના પદ આપણે સમજી લઈએ તો અર્થાલંકાર ખૂબ સારી રીતે આપણને આવડી શકે. તેમાં સૌથી પહેલું પદ એ આ છે. એક ઉદાહરણ લખું, એનાથી એ 3 પદ તમને સમજાવી શકું. ઉદાહરણ તરીકે આપણે લખું રાજા સિંહ જેવો બહાદુર છે. આ વાક્ય લખું. આ વાક્યમાં આમ જોઈએ તો 2-3 પદ છે. એમાં સૌથી પહેલું પદ રાજા, બીજું પદ આમ કે સિંહ, ત્રીજું પદ જેવો બહાદુર અને છે. તો હવે આ વાક્યમાં કોના વિશે વાત કરી છે? વાક્યમાં કોના વિશે કહેવામાં આવ્યું છે? તો રાજા સિંહ જેવો બહાદુર છે. તો સૌથી પહેલી નજર આપણી જાય છે રાજા વિશે. તો આ વાક્યમાં કોના વિશે કીધું છે? રાજા વિશે. તો વાક્યમાં યાદ રાખજો, વાક્યમાં જેના વિશે વાત કરવામાં આવી હોય, વાક્યમાં જેના વિશે વાત કરવામાં આવી હોય એને ઉપમેય કહેવાય. તો આ વાક્યમાં કોના વિશે વાત કરવામાં આવી? રાજા વિશે. તો રાજા કયું પદ થઈ ગયું? ઉપમેય. તો અર્થાલંકારમાં સૌથી પહેલી શીખવાની વાત છે ઉપમેય. ઉપમેય કોને કહી શકાય? તો કે વાક્યમાં જેના વિશે વાત કરવામાં આવી હોય એવા પદને ઉપમેય કહેવામાં આવે છે. હવે બીજી વાત, રાજા વિશે શું કીધું છે? તો કે સિંહ જેવો છે, સિંહ જેવો બહાદુર છે. તો કે રાજાને સિંહ સાથે સરખાવ્યો છે. તો રાજા વિશે શું કીધું? રાજા એટલે કયું પદ? ઉપમેય. તો ઉપમેય વિશે શું કીધું? સિંહ જેવો. તો ફરી વખત સમજાવું, રાજા એ ઉપમેય પદ છે. રાજા વિશે શું કીધું? સિંહ જેવો કીધો. રાજાને કોની સાથે સરખાવ્યો? સિંહ સાથે સરખાવ્યો. તો ઉપમેય વિશે જે કહેવામાં આવે, ફરી વખત, વાક્યમાં જેના વિશે કહેવામાં આવે એને ઉપમેય કહેવાય, અને ઉપમેય વિશે જે કહેવામાં આવે એને ઉપમાન કહેવાય. 2 પદ. ઉપમેય કોને કહેવાય? વાક્યમાં જેના વિશે કહેવામાં આવ્યું હોય એને ઉપમેય કહેવાય. ઉપમાન કોને કહેવાય? તો કે ઉપમેય વિશે જે કહેવામાં આવ્યું હોય એને ઉપમાન કહેવાય. તો 2 પદ સમજાઈ ગયા? ક્લિયર? હવે ત્રીજી વાત, રાજા અને સિંહ. આપણે જાણીએ છીએ સિંહ એ કેવું પ્રાણી છે ગુજરાતી ભાષામાં, અને આપણે સૌ જાણીએ છીએ ને આપણે અહીંયા ગુજરાતના અહોભાગ્ય કે સિંહ કેસરી આપણે એ અહીંયા જોવા મળે છે. એનામાં સૌથી પહેલો ગુણ છે બહાદુરીનો. એ આવે અને આપણા ઘરમાંથી પસાર થાય તો આપણે બધાય ઘરમાંથી નીકળી જવું પડે, કારણ કે એટલો બહાદુર છે. જ્યારે આપણે જંગલમાંથી નીકળીએ અને એ બેઠો હોય તો આપણે સાઈડમાં થઈ જઈએ, એ આપણે સૌ જાણીએ છીએ. તો બહાદુરીનો ગુણ કેનામાં છે? સિંહમાં છે. તો સિંહ જે બહાદુર તો છે જ, પણ આ રાજા પણ કેવો છે ભાઈ? સિંહ જેવો કેમ કીધો? આ રાજાને એમને સિંહ જેવો કહી દીધો? નહીં, પણ એ રાજામાં પણ કેવો ગુણ હતો? બહાદુરીનો. તો સિંહમાં તો બહાદુરીનો ગુણ હતો, રાજામાં પણ બહાદુરીનો ગુણ છે, એટલા માટે જ રાજાને સિંહ સાથે સરખાવ્યો. બધાને સિંહ સાથે ન સરખાવી શકાય, સિંહ જેવી બહાદુરી હોય તો જ સરખાવી શકાય. તો આ રાજા છે એનામાં પણ સિંહ જેવો બહાદુરી છે, મતલબ કે આ બંનેમાં એક ગુણ છે. કયો? બહાદુરીનો. તો ઉપમેય એટલે રાજા પદ એ ઉપમેય છે, સિંહ પદ એ ઉપમાન છે. ઉપમેય અને ઉપમાન બંનેમાં જે સમાન ગુણ હોય, બંનેમાં શું હોય ભાઈ? સમાન, એક સરખો ગુણ, એને શું કહી શકાય? સાધારણ ધર્મ.
કયો ગુણ કહી શકાય? સાધારણ ધર્મ. તો 3 પદ શીખા. અર્થાલંકાર શીખવા માટે 3 પદ શીખવા જરૂરી છે. સૌથી પહેલું ઉપમેય, બીજું છે ઉપમાન, ત્રીજું છે સાધારણ ધર્મ. ફરી એક વખત રિપીટ કરી દઉં જેથી યાદ રહી જાય. ઉપમેય કોને કહેવાય? વાક્યમાં જેના વિશે વાત કરવામાં આવી હોય એ પદને ઉપમેય કહેવાય. ઉપમાન કેને કહેવાય? તો કે ઉપમેય વિશે જે વાત કરવામાં આવી હોય, વાક્યમાં ઉપમેય વિશે જે વાત કરવામાં આવી હોય એને ઉપમાન પદ કહેવાય. સાધારણ ધર્મ કેને કહેવાય? તો કે ઉપમેય અને ઉપમાન બંનેમાં જે એક સરખો ગુણ હોય, સમાન ગુણ હોય એવા પદને શું કહેવાય? તો કે સાધારણ ધર્મ. તો આ 3 બાબત શીખવી, જાણવી જરૂરી છે. આ 3 શીખાઈ જાય એટલે તમે સરળતાથી શું શીખી શકો? તો કે અર્થાલંકાર શીખી શકો. તો હવે આ એક જ ઉદાહરણ પરથી આપણે 2-3 અલંકાર શીખવાનો પ્રયાસ કરીએ. તો સૌથી પહેલું, હવે આ તમને ઉપમેય ઉપમાન એ સમજાઈ ગયું છે, તો એને હું જરા અલગ કરી દઉં અને તમને 2-3 પદથી એ શીખવી શકું. તો હવે જોઈએ, રાજા ઉપમેય છે, સિંહ ઉપમાન છે, બહાદુર સાધારણ ધર્મ છે. તો રાજાની સિંહ સાથે શું કરી છે? સરખામણી. એ સરખામણી કરી કયા શબ્દથી? જેવો શબ્દ વડે. જેવો એટલે શું? ના જેવો. આ આના જેવો છે, તે આના જેવો છે, આ પેલા જેવો છે, પેલો તેના જેવો છે, આવા આપણા શબ્દો વાપરતા હોઈએ છીએ. તો એ જેવો શબ્દ શું કરે છે? સરખામણી. તો ગુજરાતી ભાષામાં જેવો, જેવી, જેવું, સમાન, પેઠે, માફક, સદ્રશ, સો, સમવડો આવા બધા શબ્દો વાપરીએ તો આવા બધા શબ્દોને કેવા શબ્દો કહી શકાય? સરખામણી વાચક શબ્દ. કેવા? સરખામણી. તો સૌથી પહેલો અલંકાર અર્થાલંકારમાં હું તમને ભણાવું છું, ધ્યાનથી સાંભળજો. જ્યારે વાક્યમાં ઉપમેયની સરખામણી ઉપમાન સાથે કરવામાં આવે. શું કરવામાં આવે? ઉપમેયની સરખામણી ઉપમાન સાથે. જો અહીં સરખામણી કરી, આ ઉપમેયની કોની સાથે? ઉપમાન સાથે. રાજા સિંહ જેવો, જેવો શબ્દ દ્વારા શું થયું? સરખામણી. ઉપમેયની ઉપમાન સાથે કોઈ એક બાબતમાં, કઈ બાબતમાં સરખામણી કરી? બહાદુરીની બાબતમાં. બંનેમાં બહાદુરીનો ગુણ છે એટલે સરખામણી થઈ. ઉપમેયની ઉપમાન સાથે સરખામણી કરવામાં આવે. શું કરવામાં આવે? સરખામણી. એટલે એક શબ્દ યાદ રાખવાનો, સરખામણી. જ્યારે સરખામણી એ કરવામાં આવે ત્યારે કયો અલંકાર બને? તો એવા અલંકારને કયો અલંકાર કહી શકાય? ઉપમા. યાદ રાખજો, ઉપમા અલંકાર કોને કહી શકાય? કદાચ અહીં તમને નહીં દેખાતું હોય એટલે અહીંયા કરી નાખીએ. ત્યારે એને ઉપમા. કયો અલંકાર? ઉપમા અલંકાર. ફરી કહું, ઉપમા અલંકાર ક્યારે બને? ઉપમેય અને ઉપમાન પદ જુદા છે. ઉપમા અલંકારનું નામ છે, યાદ રાખજો, ભેગું ન થઈ જાય. ઉપમેય વાક્યમાં જેના વિશે વાત કરવામાં આવે એને ઉપમેય પદ કહેવાય. ઉપમાન ઉપમેય વિશે જે વાત કરવામાં આવે એને ઉપમાન કહેવાય. આ વાક્યમાં શું કીધું? રાજાને કોની સાથે સરખાવ્યો? સિંહ સાથે. જ્યારે વાક્યમાં ઉપમેયની ઉપમાન સાથે સરખામણી કરવામાં આવે, કયો શબ્દ? સરખામણી. ત્યારે કયો અલંકાર બને? ઉપમા અલંકાર બને છે. તો તમે સમજી છે કે હવે આવા ઉદાહરણ બોલું, ઉપમા અલંકારના ઉદાહરણ બોલું સમજવા માટે. મેં હમણાં કીધું હતું વર્ગ સ્વર્ગ જેવો સુંદર છે. તો અહીંયા વર્ગની સરખામણી કોની સાથે કરી? સ્વર્ગ સાથે. કેના જેવી? સ્વર્ગ સાથે. તો અહીંયા વર્ગ સ્વર્ગ જેવો સુંદર છે. તો અહીંયા ઉપમા અલંકાર છે. પંખો હેલિકોપ્ટરની જેમ ફરે છે. તો કોની સાથે સરખામણી કરી? પંખાની હેલિકોપ્ટરની સાથે. તો એ પણ કયું અલંકાર થયો? ઉપમા અલંકાર. આપણે ઘણીવાર એવું બોલતા હોઈએ, આપણે ઉદાહરણ તમે ક્યાંક આવડે સાંભળ્યા પણ છે કે ભાઈ દમયંતીનું મુખ ચંદ્ર જેવું સુંદર છે. તો દમયંતી એ સ્ત્રી છે, એનો ચહેરો કોના જેવો સુંદર છે? તો કે દમયંતીનું મુખ ચંદ્ર જેવું, એને ચંદ્ર સાથે સરખાવી, ચંદ્ર જેવું સુંદર છે. તો અહીંયા ઉપમા અલંકાર છે. તો ઉપમા અલંકારમાં શું હોય? સરખામણી હોય. હવે બીજું ઉદાહરણ મૂકવું, અલંકાર બદલી જશે. અહીંયા જોઈએ, રાજા જાણે સિંહ છે. જો આ જેવો શબ્દ શું બતાવતું હતું? સરખામણી. જ્યારે અહીંયા શબ્દ નવો મૂક્યો, રાજા જાણે સિંહ છે. તો જાણેનો મતલબ કંઈક થાય. જાણે એટલે શું? આપણે ઘણી વાર બોલીએ કે ભાઈ તમને આ ખબર છે? તો કે ભાઈ ભગવાન જાણે, રામ જાણે.
આપણે એવું કહેતા હોઈએ. આનો મતલબ શું થાય? ભગવાન જાણે, ખબર નથી, એનો મતલબ શું થાય? આવું ક્યારે બોલો તમે? જ્યારે એના વિશે તમે 100% જાણતા હોતા નથી. એટલે શું કરો? અંદાજિત, કદાચ, અનુમાન કરો. આપણે એમ પૂછે કે ભાઈ તમને ખબર ન હોય ને પૂછે કે ભાઈ આ પાણી, આ નદીમાં પાણી કેટલું ઊંડું હશે? ભાઈ ખબર નથી, આમ ન કહે, પણ અંદાજિત એટલું હશે. આપણે એમ કહીએ અંદાજિત એટલું. તો અંદાજિત એનો મતલબ શું થાય? કદાચ એટલું હોય પણ ખરું અને કદાચ ન પણ હોય. તો આનો મતલબ શું થાય? જાણેનો મતલબ રાજા જાણે સિંહ છે, એટલે કે રાજા સિંહ હોય પણ ખરો અને કદાચ ન પણ હોય. રાજા સિંહ હોય પણ ખરો અને ન પણ હોય, એના જેવો બહાદુર હોય અથવા તો ન પણ હોય. તો મતલબ શું થયો? રાજા ઉપમેય પદ છે, સિંહ ઉપમાન પદ છે. જાણે શબ્દ શું બતાવે? સંભાવના. સંભાવના એટલે કે અનુમાન. અનુમાન એટલે કે તર્ક. તર્કનો મતલબ થાય હોય અથવા તો ન પણ હોય. તો રાજા જાણે સિંહ છે એટલે અહીંયા શું થયું? એનો મતલબ શું? સંભાવના અથવા તો અનુમાન. તો સમજાવું તમને. જ્યારે વાક્યમાં ઉપમેય તો ખબર છે, ઉપમાન ખબર છે. જ્યારે વાક્યમાં ઉપમેય, ઉપમાન હોવાની સંભાવના રજૂ કરવામાં આવે. શું રજૂ કરવામાં આવે? સંભાવના. હોય પણ ખરું ન પણ હોય. સંભાવના રજૂ કરવામાં આવે, તર્ક કરવામાં આવે, અનુમાન કરવામાં આવે, ત્યારે કયો અલંકાર બને? તો કે ત્યારે ઉત્પ્રેક્ષા અલંકાર બને. કયો? ઉત્પ્રેક્ષા. અહીં નીચે લખું છું. કયો અલંકાર? ઉત્પ્રેક્ષા. અલંકારનું નામ છે ઉત્પ્રેક્ષા. તો બીજો અલંકાર થયો. તો ઉપમેય, સોરી, તો ઉપમા અલંકાર અને ઉત્પ્રેક્ષા અલંકાર, આ બંનેમાં શું ફરક છે? બંનેમાં ડિફરન્ટ શું? તમે બે અલંકારને તફાવતમાં સમજશો તો બહુ સારી રીતે સમજી શકાશે. ઉપમા અલંકારમાં સરખામણી હોય, ઉત્પ્રેક્ષા અલંકારમાં અનુમાન કે સંભાવના હોય. ઉપમા અલંકારમાં સરખામણી ઉપમેય અને ઉપમાન પદ વચ્ચે સરખામણી હોય. જ્યારે ઉત્પ્રેક્ષા અલંકારમાં ઉપમેય, ઉપમાન હોય પણ ખરું અને ન પણ હોય એવી સંભાવના હોય. આ બંનેનો તફાવત છે, બહુ બારીક તફાવત છે. શાંતિથી જોશો એટલે સમજાઈ જશે. ઉપમા અલંકારમાં જેવો, જેવી, જેવું, સમાન, પેઠે, માફક, સદ્રશ, સો, સમવડો, આવા બધા શબ્દો હોય. જ્યારે ઉત્પ્રેક્ષામાં 3 જ શબ્દ યાદ રાખવાના. કયા? જાણે, રખે, શકે. કયા? 3 શબ્દ યાદ રાખવાના. ઉત્પ્રેક્ષા અલંકાર માટે 3 શબ્દ: જાણે, રખે અને શકે. કેટલા? આ 3 શબ્દ વાક્યમાં આવે. એમાં ઉપમેય અને ઉપમાન હોય. ઉપમેય એટલે ખબર છે, જેના વિશે વાત કરીએ ઉપમેય. ઉપમાન એટલે ઉપમેય વિશે જે વાત કરવામાં આવે ઉપમાન. એ પદ હોય અને એમાં જાણે, રખે કે શકે એવા 3 શબ્દ હોય તો સમજી લેવાનું કે એ અલંકાર કયો અલંકાર છે? ઉત્પ્રેક્ષા અલંકાર. જેવો, જેવી, જેવું, સમાન, પેઠે, માફક આવા શબ્દો હોય તો સમજી લેવાનું કે કયો અલંકાર છે? એ અલંકાર છે ઉપમા અલંકાર. તો તમે આ 2 અલંકાર ભણ્યા છો, સમજ્યા છો. આને લગતા ઉદાહરણો તમે તમારી ટેક્સ્ટ બુકમાં તપાસશો એટલે તમને જાણવા જોવા મળશે. એનો અભ્યાસ કરશો એટલે ઘણા વાક્યો છે, ઘણા એવી કવિતાઓની પંક્તિ હશે, ઘણા એવા ગદ્યની અંદર આપેલા પાઠ એવા છે જે તમે એમાં વાંચશો ત્યારે તમને ખબર પડશે કે આ ઉપમા અલંકાર છે અથવા તો આ ઉત્પ્રેક્ષા અલંકાર છે. હવે હું ત્રીજો અલંકાર લખું, એનું ઉદાહરણ લખું, એ તમને ખ્યાલ આવશે કે આ કયો અલંકાર છે. ત્રીજો અલંકાર. અહીંયા આ 2 અલંકારો સમજ્યા. ત્રીજા અલંકારનું ઉદાહરણ જોઈએ. રાજા સિંહ છે. જો તો વાક્ય ટૂંકું થતું ગયું. પહેલામાં રાજા સિંહ જેવો બહાદુર છે, મોટું વાક્ય હતું. બીજામાં થોડુંક ટૂંકું, રાજા જાણે સિંહ છે, થોડુંક ટૂંકું થયું. ત્રીજું છે રાજા સિંહ છે. અહીંયા જાણે સિંહ હતું ને અહીં તો રાજા સિંહ છે, બહુ ટૂંકું થઈ ગયું. આમાં તો શબ્દોય હતા, આમાં તો કોઈ શબ્દોય નહીં થયો. તો આનો મતલબ શું થઈ શકે? આમાં શું હતી? સરખામણી. આમાં શું હતો? સંભાવના. અહીં સરખામણી ને સંભાવના કોના દ્વારા ખબર પડતી હતી? સરખામણી વાચક શબ્દથી સરખામણીની ખબર પડતી હતી, એટલે ઉપમા અલંકાર હતો.
જાણે જેવા શબ્દથી સંભાવનાની ખબર પડતી હતી એટલે ઉત્પ્રેક્ષા અલંકાર છે, પણ અહીંયા તો કોઈ શબ્દ જ નથી. તો આ કયો અલંકાર છે કેમ ખબર પડે? તો એના માટે સમજાવું. રાજા સિંહ છે, આ વાક્યનો અર્થ શું થાય સમજો. અહીંયા રાજા અને સિંહ બે જુદા પદ છે એટલે સરખામણી થઈ. અહીંયા રાજા અને સિંહ પણ જુદા પદ છે, બે અલગ અલગ છે એટલે એમાં જાણે કદાચ હોય ન હોય એવું કીધું. જ્યારે અહીંયા બે પદ એવા આપ્યા, રાજા સિંહ છે, અહીંયા પદ છે, આ ઉપમેય, આ ઉપમાન, આવા પદ છે, પણ કરવાનું શું? રાજા સિંહ છે એનો મતલબ છે રાજા છે એ જ સિંહ છે અને સિંહ છે એ જ રાજા છે, મતલબ કે બે એકમેકમાં સમાઈ જાય એવા છે. બંને રાજા છે એ સિંહ છે. અહીંયા શું હતું? બહાદુર કોણ હતો? સિંહ હતો એટલે એને રાજાને એટલે સિંહ સાથે સરખાવ્યું. પણ અહીંયા રાજા પણ એવો જ છે કે સિંહને પણ તમે રાજા સાથે સરખાવી શકો અને રાજાને પણ સિંહ સાથે, મતલબ કે બે કેવા છે? સમાન છે. બે કેવા છે? સરખા છે. બંને કેવા છે? એકરૂપ છે. તો વાક્યમાં જ્યારે ઉપમેય અને ઉપમાન એકરૂપ હોય, સમાન હોય, સરખા હોય ત્યારે કયો અલંકાર બને? કયો અલંકાર બને? જ્યારે વાક્યમાં ઉપમેય અને ઉપમાન એકરૂપ હોય, સમાન હોય, સરખા હોય ત્યારે કયો અલંકાર બને? એવા અલંકારને રૂપક અલંકાર કહેવાય. કયો અલંકાર? રૂપક. ગુજરાતી ભાષામાં, ગુજરાતી સાહિત્યમાં, ગુજરાતી લોક સાહિત્યમાં રૂપક નામક એક વાક્ય સંસ્કૃતમાંથી આવતું. રૂપક એક નાટક હતું. જેમ કે રૂપ લેવું, રૂપક એનો મતલબ રૂપ લેવું. આપણે કહીએ ભાઈ ઘણી વખત એક કલાકાર છે એ એક ફિલ્મમાં કંઈક જુદો બન્યો હોય, આ ફિલ્મમાં કંઈક જુદો બન્યો હોય, તો એણે એ પિક્ચરમાં કંઈક જુદું રૂપ લીધું હતું, આમાં કંઈક જુદું રૂપ લીધું. પેલા સ્ટેજ પર નાટક થતા તો સવારે રામાયણમાં હનુમાન બન્યા હોય, સાંજે પાછા એ શિવ પુરાણમાં શિવ બન્યા હોય, તો બેનું રૂપ જુદું જુદું છે. તો એ રૂપ લીધું એટલે કે ના જેવા બન્યા એ જ બન્યા. રૂપક એટલે કે જે છે એના જેવા જ લાગે, સેમ સરખા. અહીંયા પણ એવું જ રાજા સિંહ છે એટલે કે રાજા અને સિંહ બે કેવા છે? એકરૂપ, સમાન. એટલે બંને જ્યારે સરખા હોય, એકરૂપ હોય વાક્યમાં, કોણ? રાજા અને સિંહ નહીં, કોણ? ઉપમેય અને ઉપમાન. જ્યારે ઉપમેય અને ઉપમાન એકરૂપ હોય, સમાન હોય કે સરખા હોય ત્યારે એવા અલંકારને શું કહેવાય? રૂપક છે. વર્ગ સ્વર્ગ જેવો સુંદર છે તો ઉપમા અલંકાર. વર્ગ જાણે સ્વર્ગ છે તો ઉત્પ્રેક્ષા અલંકાર. અને વર્ગ સ્વર્ગ છે તો કયો અલંકાર થયો? રૂપક અલંકાર. ટ્યુબલાઇટ ચંદ્ર જેવી તેજસ્વી છે, કયો અલંકાર? ઉપમા અલંકાર. ટ્યુબલાઇટ જાણે ચંદ્ર છે, કયો અલંકાર? ઉત્પ્રેક્ષા અલંકાર. ટ્યુબલાઇટ ચંદ્ર છે, કયો અલંકાર? રૂપક અલંકાર. તો આ અલંકાર તમે સમજી શક્યા. આ ત્રણેય અલંકાર શીખવા માટે બહુ સામાન્ય શબ્દ છે, કીવર્ડ છે. એ કીવર્ડ તમે યાદ રાખો, અલંકાર આવડી જાય. આમાં જેવો જેવી જેવું સમાન પેઠે માફક એટલે ઉપમા અલંકાર. આમાં જાણે રખે શકે એટલે કયો અલંકાર? તો કે ઉત્પ્રેક્ષા અલંકાર. આમાં કોઈ શબ્દો નથી પણ સરખા શબ્દો છે. આપણે કહીએ હૈયું એટલે હૃદય. ગાંધીજીનું હૈયું હિમાલય જેવું હતું. તો ગાંધીજીનું હૈયું એટલે હૃદય હિમાલય જેવું હતું. એટલે ગાંધીજીનું હૃદય હિમાલય જેવું હતું, મોટું, એટલે કે એમાં જગત આખો સમાઈ શકે. આ ઉપમા અલંકાર થયો. ગાંધીજીનું હૈયું જાણે હિમાલય. ગાંધીજીનું હૈયાને હિમાલય સાથે એવું હોય ન પણ હોય, પણ એને વાત કરી. ત્રીજું, ગાંધીજીનું હૈયું હિમાલય છે. તો હિમાલય છે એ જ ગાંધીજીનું હૈયું છે ને ગાંધીજી હિમાલય છે ગાંધીજીનું હૈયું છે ને ગાંધીજીનું હૈયું હિમાલય છે, બે એકરૂપ. તો અહીંયા એકરૂપતાનો ભાવ હોય. પાણી શરબત જેવું મીઠું છે, ઉપમા અલંકાર. પાણી જાણે શરબત તો ઉત્પ્રેક્ષા અલંકાર. પણ પાણી શરબત છે તો સમજી લેવાનું રૂપક અલંકાર છે. તો આ ત્રણ અલંકાર તમે બહુ સરળતાથી સમજી શક્યા છો, જાણી શક્યા છો. હવે એના પછીનો અલંકાર હું તમને ભણાવું છું જે બહુ સરળ છે. આ જ ઉદાહરણ પરથી તમે શીખી શકશો. અહીંયા હું એનું ઉદાહરણ લખું છું. રાજા એટલે રાજા.
અને પછી નીચે જ લખીશ નવું વાક્ય, અને સિંહ એટલે સિંહ. જો શું કરીશ, રાજા એટલે રાજા, સિંહ એટલે સિંહ. આ બે વાક્ય છે પણ સમજવા માટે જરૂરી છે. જુઓ, રાજા કયું પદ છે? આ બે વાક્ય અલગ અલગ લખામે. રાજા કયું પદ છે? ઉપમેય. આ પણ શું છે? રાજા જ પદ એવું, એટલે ઉપમેય. ઉપમેયની સરખામણી ઉપમેય સાથે જ થાય, અથવા ઉપમાનની સરખામણી ઉપમાન સાથે જ થાય. આ તો બે અલગ કર્યા એટલે, બાકી વાક્ય આખું છે રાજા એટલે રાજા, સિંહ એટલે સિંહ. ઉપમેયની સરખામણી કોની સાથે થાય? ઉપમેય સાથે. અહીંયા શું હતું? ઉપમેયની સરખામણી કોની સાથે થઈ હતી? ઉપમાન સાથે. અહીંયા શું છે? રાજા એટલે રાજા. ઉપમેયની સરખામણી ઉપમેય સાથે જ થાય, બીજા કોઈ સાથે ન થાય. ઉપમેયની સરખામણી આપણે કે ને હિમાલય એટલે હિમાલય જેવડો બીજો કોઈ પર્વત છે? આપણે હિમાલયની સરખામણી કરવી હોય તો કોની સાથે કરીએ? એના જેવડો બીજો પર્વત હોય તો કરીએ. આપણે ગિરનારની કરવી હોય તો કહેવાય ગિરનાર એટલે અમારો હિમાલય, એમ કહી શકાય. કારણ કે ગિરનારથી બીજા પર્વત મોટા છે, જ્યારે હિમાલયથી કોઈ મોટો નથી. શું કહીએ? હિમાલય એટલે હિમાલય, કારણ કે બીજો છે જ નહીં. હા, ગાંધીજી જેવા કોઈ માણસ ત્યાં નહીં, એટલે ગાંધીજી એટલે ગાંધીજી. તો શું થયું? જ્યારે ઉપમેયની સરખામણી કોની સાથે કરવામાં આવે? ઉપમેય સાથે જ કરવામાં આવે. કોની સાથે? ઉપમેયની સરખામણી કોની સાથે? ઉપમેય સાથે જ કરવામાં આવે, બીજા કોઈ સાથે કરવામાં ના આવે. અહીંયા પણ એ જ, સિંહ એટલે સિંહ. ઉપમાનની સરખામણી ઉપમાન સાથે જ કરી. ઉપમેયની સરખામણી ઉપમેય સાથે જ કરવામાં આવે, બીજા કોઈ સાથે કરવામાં ન આવે, ત્યારે એવા અલંકારને કયો અલંકાર કહેવાય? અનન્વય. કયો કહેવાય? કયો કહેવાય? અનન્વય. આમાં કોઈ કીવર્ડ નથી, પણ સમજી લ્યો, આ તમને યાદ રહી જાય એવું. રાજા એટલે રાજા, હિમાલય એટલે હિમાલય, ગાંધીજી એટલે ગાંધીજી. તમારા ગામનું નામ હોય એ જ ગામના નામ સાથે બીજું કોઈ ગામ થાય નહીં, એટલે એ જ નામ જોડી દો. કયો અલંકાર થયો? તો કે અનન્વય અલંકાર. ડ્રીમ સ્કૂલ એટલે ડ્રીમ સ્કૂલ, બીજી કોઈ સ્કૂલ એવી છે નહીં, એની સાથે સરખામણી ન થાય, એટલે ડ્રીમ સ્કૂલની સરખામણી ડ્રીમ સ્કૂલ સાથે થાય, એટલે કયો અલંકાર થાય? અનન્વય. તો તમે કેટલા અલંકાર ભણ્યા અહીંયા? 4. પેલો ઉપમા. ઉપમામાં શું હોય? સરખામણી. બીજો છે કયો અલંકાર? ઉત્પ્રેક્ષા. ઉત્પ્રેક્ષામાં શું હોય? સંભાવના. ત્રીજો કયો અલંકાર ભણ્યા? રૂપક. રૂપકમાં શું હોય? એકરૂપતા. અને ચોથો કયો અલંકાર ભણ્યા? અનન્વય. અનન્વયમાં શું હોય? તો કે એની સરખામણી એની સાથે જ, બીજા કોઈ સાથે થતી નથી. તો આ અલંકાર કયો અલંકાર થયો? કયો અલંકાર થયો? તો કે અનન્વય અલંકાર. તમે આ 4 અલંકાર આ એક જ ઉદાહરણ પરથી ભણી શક્યા. આવા તમને બીજા અનેક ઉદાહરણ તમારા પાઠ્યપુસ્તકમાં મળશે, જેને તમારે ભણવાના છે, જાણવાના છે. તમારી પાસે જે કંઈ પણ રેફરન્સ બુકો હોય એમાંથી જોવાના છે, સમજવાના છે. જ્યારે પણ આપણા પાસે ભણવામાં આવે ત્યારે આપણને વિશેષ રીતે એને સમજી શકાય, આ જાણીને જોઈને. તો એના સિવાય હજી અર્થાલંકારમાં ઘણા અલંકાર છે. આ તમને માત્ર 4 અલંકાર ભણાવ્યા. હવે એક હજી અલંકાર આ જ ઉદાહરણ પરથી ભણાવી દઉં, જેથી તમે સરળતાથી સમજી શકો. હું અહીંયા જ ઉદાહરણ લખું છું, આની વચ્ચે તમે સમજી શકશો. અહીંયા એવું લખ્યું છે કે રાજા આગળ સિંહ તે કોણ? એનો મતલબ શું થયો? રાજા આગળ સિંહ તે કોણ? આપણે કહીએ કે મારી આગળ એનું શું? આપણે કહીએ ભાઈ એનો મતલબ શું થાય? મતલબ શું? રાજા આગળ સિંહ તે કોણ? મતલબ કે રાજાની સામે સિંહ કેવો છે? કેવો છે? બહાદુર છે કે નબળો? અહીં કોને બહાદુર કીધો? રાજાને બહાદુર કીધો કે સિંહને કીધો? વાંચજો. રાજા આગળ સિંહ તે કોણ? આગળ એટલે ઓલું આગળ નહીં, એ આગળ નહીં દોડવાનું. અહીંયા આગળ એટલે શું? બહાદુરીનો આગળ. રાજા આગળ સિંહ તે કોણ? એટલે સિંહ રાજાની સામે ટકી શકે એવો નથી. તો મતલબ કે અહીં વધારે તાકાતવાળો કોને બતાવ્યો? રાજાને. અર્થ આ વાક્યનો આવો થાય, રાજા સિંહ કરતાં વધારે તાકાતવાળો છે, વધારે બહાદુર છે, વધારે હિંમતવાન છે. એટલા માટે અહીંયા ચડિયાતો કોને કીધો? રાજાને. કોના કરતા?
સિંહ કરતા. રાજા કયું પદ છે? ઉપમેય. સિંહ કયું પદ છે? ઉપમાન. તો વાક્યમાં રાજા કોના કરતા? સિંહ કરતા. તો રાજા કયું પદ છે? ઉપમેય. તો ઉપમેયને ઉપમાન કરતા ચડિયાતું બતાવવામાં આવે. શું બતાવવામાં આવે? ચડિયાતું. તો અહીં એક શબ્દ આવે ચડિયાતું. તો ચડિયાતું બતાવવામાં આવે ત્યારે કયો અલંકાર થાય? વ્યતિરેક. કયો? વ્યતિરેક. ફરી સમજાવું. જ્યારે વાક્યમાં ઉપમેયને ઉપમાન કરતા શું કરવામાં આવે? ચડિયાતું બતાવવામાં આવે. શું બતાવવામાં આવે? ચડિયાતું. ત્યારે કયો અલંકાર બને? વ્યતિરેક અલંકાર. કયો? વ્યતિરેક. અલંકારનું નામ છે આ. ઉપમેય છે, રાજા છે, સિંહ છે, ઉપમાન છે. રાજાને સિંહ કરતા ચડિયાતો બતાવ્યો. આપણે હમણાં એક ઉદાહરણ બોલ્યા હતા કે વર્ષે ઘડીક વ્યોમ વાદળી, માળીનો મેઘ બારે માસ. એનો મતલબ શું થાય? કે ભાઈ વર્ષે ઘડીક વ્યોમ વાદળી, વરસવું એટલે કે વરસાદ, વ્યોમ એટલે આકાશનું વાદળું થોડીક વાર વરસે પછી જતું રહે. બહુ તો 4 માસ 4 મહિનાઓ એ વરસે પછી જતું રહે. જ્યારે માતા માળીનો મેઘ, માળી એટલે શું? માતા. આપણી માતાનો મેઘ એટલે આપણા પ્રત્યેનો પ્રેમ એ 12 માસ. એ તો 12 મહિના આપણા ઉપર એટલો જ હેત પ્રેમ આપણા ઉપર વરસાવતી હોય. તો વરસાદ કોણ વરસાવે છે? વાદળું. જ્યારે અહીંયા માતાનો પ્રેમરૂપી વરસાદ એ માતા વરસાવે છે. જ્યારે માતાને કોના કરતા? તો કે વાદળીના વરસાદ કરતા કેવું કીધું છે ભાઈ? ચડિયાતું કીધું છે. તો અહીંયા ચડિયાતાનો ભાવ હોય. તમે વાક્ય વાંચશો એટલે તમને ખ્યાલ આવશે. અમારો વર્ગ સ્વર્ગ કરતા પણ સુંદર છે. તો મતલબ કે વર્ગને કોનાથી ચડિયાતું કીધું ભાઈ? સ્વર્ગ કરતા. અમારા ક્લાસની ટ્યુબલાઇટ ચંદ્રને પણ ઝાંખી પાડી દે. તો ટ્યુબલાઇટનું અંજવાળું કોના કરતા? ચંદ્ર કરતા પણ ઓછું છે એવું કહેવામાં, એવી એની વિશેષતા દર્શાવી. તો એને કહી શકાય વ્યતિરેક અલંકાર. તો 5 અલંકાર તમે 5 ઉદાહરણથી તમે સમજી શક્યા. ઉદાહરણ એક જ છે. આ 5 ઉદાહરણ તમે જોઈ શકો. આને તમારે ધ્યાને નહીં લઈ શકાય પણ આ સરખા છે. તો આ 5 ઉદાહરણ, આ 5 ઉદાહરણ તમે 5 અલંકાર શીખી શકો. થોડોક ફેરફાર કરો. અહીંયા જેવો, જેવી, જેવું સમાન હોય તો સમજી લેવાનું ઉપમા. જાણ એવો હોય એટલે ઉત્પ્રેક્ષા. આમાં એકરૂપતા હોય, બે એક થઈ ગયું એટલે કે રૂપક. ઉપમેયની સરખામણી ઉપમેય સાથે થાય તો અનન્વય. અને ઉપમેયને ચડિયાતું કરવામાં આવે ઉપમાન કરતા તો વ્યતિરેક અલંકાર. તો આ ગુજરાતી ભાષામાં તમે 5 એ અર્થાલંકાર ભણ્યા છો. એના પછીના એ અલંકાર એ આપણે ભણીશું. ત્યાં સુધી તમારે આનો અભ્યાસ કરવાનો છે. તમારા પાઠ્યપુસ્તકમાં એ અત્યારે ઘરે છો, તમે શાંતિથી ભણી શકો, જોઈ શકો. ઘણું બધું વાંચવાનું છે. તમે આનંદથી એ વાંચો. એ પુસ્તકો એવી રીતે વાંચો જ્યારે કે તમને આનંદ આવે છે, એ રીતે યાદ રાખવાના ભાવથી નહીં. આવું કરશો તો તમે ખૂબ સારી રીતે ભણી શકશો. તો હું આશા રાખું છું આપ સૌ પાસે કે તમે લોકડાઉનમાં અત્યારે ઘરે રહીને સારો અભ્યાસ કરશો. ફરી પાછા મળીશું નવા લેક્ચર સાથે. ત્યાં સુધી સૌને જય મુરલીધર, જય દ્વારકાધીશ.